ચૈતરભાઈ વસાવાને કાલે જે વડોદરાની જેલમાંથી ન છોડ્યા, કોર્ટે જે ચુકાદો કર્યો એ સાંભળી અને આદિવાસી સમાજના લોકો ખૂબ જ ગુસ્સે થયા અને પછી જે કર્યું એ જોઈએ તમારા બધાના પગ નીચેથી જમીન ખસી જવાની છે. તો હા યાર, કેમ છો? ફરી એક વખત સ્વાગત છે તમારા બધાનું આજના આ નવા વિડીયોની અંદર. હવે ગઈકાલે એટલે કે 13 ઓગસ્ટના દિવસે સવારની વાતના લોકો રાહ જોઈને બેઠા હતા કે ચૈતરભાઈ વસાવા આજે તો 100% જેલમાંથી છૂટી જશે અને ઘણા બધા લોકોએ તો એમના સ્વાગત માટે સારી એવી તૈયારીઓ કરી નાખી હતી. જે બેન્ડ વાજા લાવી દીધા હતા, ડીજે લાવી દીધું હતું, એમને સ્વાગત માટે ઘોડીઓને બધું શણગારી નાખ્યું હતું. પરંતુ સાંજે જે સમાચાર મળે છે કે ચૈતરભાઈ વસાવા આજે પણ જેલમાંથી છૂટવાના નથી, આ સાંભળી અને બધાના આંખમાં આંસુ આવી ગયા હતા. હા યાર, આદિવાસી સમાજના ઘણા બધા લોકો રડવા લાગી ગયા હતા આ સમાચાર સાંભળીને કે આટલા દિવસો થઈ ગયા છે, જે 38 દિવસો થઈ ગયા છે, છતાં પણ જો ચૈતરભાઈ વસાવાને જેલમાંથી નથી છોડવામાં આવતા તો અમારા જેવા ગરીબ લોકોના કામ કોણ કરશે? આ સાંભળીને જ બધા લોકો દુઃખી થયા હતા. કારણ કે તમે બધા જાણો છો કે આની પહેલા પણ જે ઘણી બધી 3 વખત ચૈતરભાઈ વસાવાને જેલમાંથી છોડી મૂકશે એવું કઈ અને નથી છોડ્યા અને તારીખ જેમ બને એમ લંબાવવામાં આવી રહી છે. તો આ વખતે પણ એવું જ થયું છે. 13 ઓગસ્ટના દિવસે ચૈતરભાઈ વસાવાને જે હાઈકોર્ટની અંદર જે સુનાવણી હતી એની તારીખ પણ હવે ફરીવાર લંબાવવામાં આવી છે. તે આપણને સોશિયલ મીડિયા થકી એવું જાણવા મળી રહ્યું છે અને ઘણા બધા લોકોની, આદિવાસી સમાજના ઘણા બધા લોકોની કોમેન્ટ આવી હતી કે આ વખતે તો યાર આદિવાસી સમાજ ખૂબ જ ગુસ્સે થશે અને ના થવાનું થશે. જે તીરકામઠા લઈ અને મેદાને ઉતરવાની વાતો આપણને અત્યારે સાંભળવા મળી રહી છે. તો મિત્રો, આ સમાચાર સાંભળી અને આદિવાસી સમાજના ઘણા બધા લોકો દુઃખી થયા છે. તો બને એટલા ચૈતરભાઈ વસાવાને જલ્દીથી છોડવા જોઈએ, આપણો તો એ જ ઉદ્દેશ્ય હતો. પરંતુ હવે ના છૂટ્યા તો શું કરીએ? તમારું શું કહેવું છે? કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને આગળ જે પણ માહિતી મળશે એ સૌથી પહેલાં તમને આપણી આ ચેનલના માધ્યમથી આપતો રહીશ. તો આપણી આ ચેનલ સાથે પણ જોડાયેલા રહેજો.